ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી નથી રહ્યો, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોરે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે। વરસાદના વિરામને કારણે લોકો ફરીથી મેઘરાજાની વાટ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં ગુજરાતમાં 3 દિવસ વરસાદ રહેશે તે અંગેનું અનુમાન કર્યું છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ આવી રહી છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ છે। ક્યાંક કેટલીક જગ્યાઓએ છૂટાછવાયા ઝાપટા થઈ રહ્યા છે। મોટાભાગના વિસ્તારમાં આકાશ ખુલ્લું થઈ રહ્યું છે અને તડકો પણ લાગતો હશે। આ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આજથી એટલે કે 11 તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। આ વખતે વરસાદનું જોર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।